તો આજે આપણે પાલનપુર તાલુકાના એક ગામડામાં આવ્યા છીએ અને પાલનપુર તાલુકાના જે ખેડૂત છે આપણે એને પૂછવાના છીએ હમણાં. હવે બાજુમાં આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે, એને એ બટેકાને 27 દિવસ થયા છે અને આ જે ખાતર આપ્યું છે એને 34 દિવસ કે 35 દિવસની આસપાસ દિવસો થયા છે. બે કાકો ને ભત્રીજો છે. ભત્રીજાએ ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે અને કાકાએ બધું રાસાયણિક અને છાણિયું ખાતર વાપર્યું છે. તો આપણે કાકાને પૂછીએ, કાકા તમારું ગામ કયું? ગોળા, ગોળા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. તમારો મોબાઈલ નંબર? 94 272 51 51. હવે કાકા તમે કાકો ભત્રીજો બે બાજુમાં જ છો? હા, બાજુ. હવે કાકા ભત્રીજાને બાજુમાં હોવાને નાતે તમે એકબીજાનો કમ્પેર તો કરતા હો, કાંઈ વચ્ચે ખાલી શેઢો જ છે? હા, છેડો છે. બરાબર છે. તો આ જે બટેકું રહ્યું એ તમારા આપણે આ ગ્રીન ઇન્ડિયા રાસાયણિક ખાતરથી છે. હા, તો આના તંતુમૂળનો વિકાસ અને આના તંતુમૂળનો વિકાસ તમને શું લાગે છે બેયમાં? થોડો ડિફરન્સ જેવું લાગે. થોડોક ડિફરન્સ જેવું લાગે ને? હા, લાગે. હા, તો હવે તમે આમાં જે ખર્ચો કર્યો, હા, ડીએપી ના તો 2 કટ્ટા નાખ્યા. 2 કટ્ટા ડીએપી, છાણિયું ખાતર ઘરનું એટલે તમે આપ્યું. હા. કદાચ બહાર થી લઈ આવીને તમે નાખેલું. હા, તો 1200 રૂપિયા ભાવ ચાલે. 1400 રૂપિયા તમારે ભાવ હાલે, બરાબર? હા. તો 12 ટેલર તમે નાખેલું તમારી જમીન અને 2 ડીએપી નાખી, તો કમ્પ્રેશન પ્રમાણે આમાં જે ગ્રીન ઇન્ડિયા એકલું જ નાખેલું છે, બરાબર. તો તમારે ખર્ચા પ્રમાણે તમારું શું કહેવાનું થાય? આનો ખર્ચો ઓછો લાગે કે તમને આનો લાગે? ના, ગ્રીન ઇન્ડિયાનો ખર્ચો ઓછો લાગે, આ ખર્ચો વધારે કર્યો. ઓકે, ભલે ખર્ચો વધારે કર્યો. ખર્ચો વધારે કર્યા પછી રિઝલ્ટ શું લાગ્યું? રિઝલ્ટ હાલ ખબર ન પડે. રિઝલ્ટ જ્યારે લઈએ ત્યારે ખબર પડે કે કયો બિહાર છે, શું છે, એ હાલ ખબર પડે ને. એમની અટાણે જે વિકાસ, હાલ તો વિકાસમાં દ્રષ્ટિએ તો એ બહુ ડોકો સારો દેખાય છે, એનો તંતુમૂળો સારો દેખાય છે અને આ 35 દિવસે આ વાળો બટાકો બેસી જશે. અને પછી એ બહાર થી તમે જે દવાઈઓ લાવો છો, હા, બસ દવાનો તો પ્રમાણે ના આમાં તો હજી કોઈ દવા નથી મારી. અમે દવા તો કેટલા દિવસ ના થયા તમારે ભૈયા? 27 દિવસ ના. તમારે 34 દિવસ. 34 દિવસમાં તમે ઉપરથી સ્પ્રે અથવા નીચે હવે ચાલુ કરવાનું. ખાલી હા, એક ફરક હાલ ખાતર ચાલુ કર્યું છે. હવે એક જ ફરક, એક જ વાર બસ. તમારું શું કહેવાનું થાય? તમે કેટલી વાર પાયું આમાં ખાતર? ખાતર એક વાર કોઈ વસ્તુ નહીં. તો તમને આજે એમાં ખર્ચો કર્યો એમાં તમને બેમાં ડિફરન્સ થયો ને ખર્ચામાં? ડિફરન્સ તો ખરો જ ને. તો ખેડૂત મિત્રો, હવે આમાં ગ્રીન ઇન્ડિયા એક જ વાપરેલું છે, છતાંય હજી કોઈ દવા નથી પાઈ અથવા કોઈ સ્પ્રે પણ નથી કર્યો. અને કાકાએ આમાં એકવાર દવા પાયેલી છે ને, પાણી ભેગી એકવાર દવા પાયેલી છે અને આમાં ડીએપી હા, એટલે દવા તો પાયેલી ને, મારું કે હવે ઈ આપેલું છે એમાં ને આમાં તમે જોઈ શકો છો બેમાં ડિફ્રેશન જો અહીંયા છે. આપણે આ બધું જોઈ લ્યો તમે, જે આ છે 27 દિવસનો છોડ છે અને આ 34 દિવસનો છોડ છે. તો તમારું શું કહેવાનું થાય કાકા ખાતર વિશે? આપણે ખાતર વિશે સારું કહેવાય, સારું એમ કે સારું ખાતર સારું.